ફ્રેન્ડ્સ, પ્રજાપતિ અર્પિતા બેક ટુ માય ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। સવારના 9:15 વાગી ગયા છે। શ્લોક સવારમાં ભણવા બેસી ગયો, પછી એને આંગણવાડી જવાનો ટાઈમ થઈ જશે, એટલા માટે મેં એને સવારમાં વહેલા ભણવા બેસાડી દીધો છે। જો તમે અમે એના એકડા બતાવું છું હું તમને, જો કેટલા સરસ સરસ એકડા લખેલા છે એને હવે એક આવડી ગયો છે। હવે એને બગડ બે લખવાનો છે। શ્લોક શું કરે છે બેટા? એમ તને લખવું બહુ ગમે છે એમ? પછી આંગણવાડી જવાનું છે ને? ક્યાં જવાનું? સ્કૂલમાં જવાનું? સારું, અને તું બધા ફટાફટ એક કરી નાખો બેટા। અને જે ગંદા આયા છે ને ભૂસી નાખવાના આપણે। ઓકે? હા તો રે મમ્મી તને પૂછી દે। ઓકે? તો ફ્રેન્ડ્સ, આજે આપણે નવી રીતે પનીર ટિક્કાનું શાક બનાવીશું। આજે આપણે માટીની હાંડીમાં બનાવીશું કાજુ પનીર ટિક્કાનું શાક અને રોટલી। તો જોઈએ માટીની હાંડીમાં કેટલું સ્વાદિષ્ટ અને કેટલું સરસ બને છે। એટલું સરસ મીઠું પણ લાગે છે। મેં તેલ મૂકી દીધું છે, એની મેં કાજુ ફ્રાય કરવા છે, એટલા માટે કાજુ ફ્રાય થઈ ગયા છે આપણે। મેં 2 ટમાટા મોટા લઈ લીધા છે, 2 નાની ડુંગળી લઈ લીધી છે, એની પેસ્ટ બનાવી દીધેલી છે। તો લસણ લીધું છે, કાજુ ફ્રાય કરેલા લીધા છે, ઇલાયચી 3 નંગ લીધી છે, 2-3 નંગ લવિંગ લીધા છે અને મસાલા લઈ લીધા છે। હવે એની મેં તેલ મૂકી દીધેલું છે આપણે। તો આપણે હવે નાખી દઈશું લસણ થોડું ફ્રાય થઈ જાય પછી એને બરાબર હલાવવું પડશે, કારણ કે તે અંદર ના જ ચોંટી જાય। પછી આપણે મસાલા નાખી દઈશું અંદર, જે ટમેટાની ડુંગળીની પ્યુરી નાખી દઈશું અંદર। ત્યાર પછી આપણે હલાવીશું। જેમ તમે હલાવશો તો ફ્રેન્ડ્સ તમારે આમાં સતત હલાવવું પડશે, કારણ કે તે નીચે ચોંટી જશે તો દાજી જશે, તો ટેસ્ટ સારો નહીં આવે। હવે 1 ચમચી મરચું નાખી દઈશું। ત્યાર પછી આપણે હળદર નાખી દઈશું। હળદર નાખ્યા બાદ આપણે ચપટી ગરમ મસાલો નાખીશું। ગરમ મસાલા નાખ્યા પછી ચપટી હિંગ નાખી દઈશું। એમ કરીને બધું આપણે સરસ રીતે હલાવી દઈશું અને આપણા મસાલા દાજી ના જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ કોઈક દિવસ માટીની હાંડીમાં બનાવજો, બહુ સરસ ટેસ્ટી અને સરસ બને છે। મેં આમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખ્યું હતું, તમે જોઈ શકો છો કેટલું સરસ આપણી પ્યુરી થઈ ગઈ છે। તો આવી રીતે આપણે ચડાવવા માટે થોડી વાર આપણે એને ચડાવવા દઈશું ઢાંકીને, એટલે સરસ રીતે થઈ જાય। અને પછી આપણે પનીર લીધું છે, પનીરના આપણે ટુકડા કરી લઈશું। ટુકડા કરી લીધા છે પનીરના, અને મેં છીણી પણ લીધું છે સાઈડમાં, કે ગાર્લિક્સ કરવા માટે। આપણે પનીરનું કરતા હતા ત્યાં સુધી આપણે જોઈએ, હવે થઈ ગયું છે આપણી ગ્રેવી પાકી થઈ ગઈ છે, ચડી ગઈ લાગે છે આપણી ગ્રેવી। હવે ચેક કરી લઈશું, સરસ તેલ છૂટી ગયું છે, આપણી ગ્રેવી થઈ ગઈ છે। હવે આપણે એમાં કાજુ નાખી દઈશું। મેં કાજુ નાખી દઈશું। પછી આપણે પનીરના જે ટુકડા ઝીણા કર્યા હતા આપણે એ પણ નાખી દઈશું। તો ફ્રેન્ડ્સ, તમે મને કહેજો કે તમને આ પનીરના શાકની રેસીપી તમને કેવી લાગી એ મને કહેજો, અને કોમેન્ટમાં તમે જરૂર લખજો કે તમે ક્યાંથી અમારો વિડીયો જોઈ રહ્યા છો। તો આપણું પનીરનું શાક બનીને રેડી થઈ ગયું છે, સરસ રીતે બની ગયું છે। તો હવે આપણે મલાઈ નાખી દઈશું। મલાઈથી ટેસ્ટ બહુ સરસ આવે છે પનીરના શાકમાં। મેં મલાઈ નાખી દીધી છે। મલાઈ નાખ્યા બાદ પછી એનો ટેસ્ટ એટલો સરસ આવે છે
કે આપણે જાણે કે હોટલમાં ખાવા બેઠા હોય ને એવો જ ટેસ્ટ આવે છે. અને એમાંય ઉપરથી હાંડીમાં બનાવ્યું છે એટલે ઓર ટેસ્ટી લાગે છે. એકવાર તમે પણ ટ્રાય મારી જોજો કે હાંડીમાં બનાવેલું પનીરનું શાક બહુ જ ટેસ્ટી લાગે છે. જો આપણું તેલ છૂટી ગયું છે તો આપણું પનીરનું શાક થઈ ગયું છે. હવે આપણે એની ઉપર કોથમીર નાખી દઈશું. ધાણા નાખીને પછી એની ઉપર આપણે જે ચીઝ છીણેલું હતું સાઈડમાં એ હવે આપણે ઉપર નાખી દઈશું. તો હવે આપણું પનીરનું શાક બનીને રેડી થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ ચલો હવે આપણે રોટલી કરવા લઈ લઈએ. આ ગેસ બંધ જ છે અને હાંડી ગરમ હોય ત્યાં સુધી ફરફરતું થાય જ. હવે આપણે રોટલી કરવા લઈએ. ગેસ ચાલુ કરી દીધો છે. આજે આપણે કરશું કલાડીમાં રોટલી કે માટીની તવીમાં રોટલી કરશું. હવે આપણે તો ફ્રેન્ડ્સ આપણે કાજુ પનીર ટીક્કાનું શાક તૈયાર થઈ ગયું. રોટલી પણ થઈ ગઈ અને ડુંગળી સાથે સેવ કરીને ખાવાની મજા આવશે. તો ચલો જમવા. અને બધા જમવા બેસી ગયેલા છે. ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખજો કે કેવું બન્યું અમારું. અને આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. હવે આપણે કાલના બ્લોગમાં મળશું. કૃષ્ણ.